તાજેતરમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જામનગરના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર દેવાંશુ શુક્લને અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2025નો એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ જામનગરના ડોક્ટર દેવાંશુ શુક્લને મળવાથી જામનગરનું ગૌરવ વધ્યું છે। આ એવોર્ડ મળવાના વાયુવેગે શુભેચ્છક મિત્રોને સમાચાર મળતા ઠેર ઠેરથી ડોક્ટર દેવાંશુ શુક્લ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે। ડોક્ટર દેવાંશુ શુક્લને ટુરિઝમ એન્ડ યુથ એક્ટિવિટીઝમાં સારી કામગીરી કરવા બદલ આ અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2025 મળેલ છે। ડોક્ટર દેવાંશુ શુક્લે રાજ્યની વિરાસતને ઉજાગર અને સંવર્ધન કરવાના ક્ષેત્રમાં સમર્પિત થઈને સમાજને શ્રેષ્ઠ પ્રદાન અર્પણ કર્યું છે। આ રીતની સારી કામગીરી કરવા બદલ ડોક્ટર દેવાંશુ શુક્લની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોવાનું અતુલ્ય વારસો એવોર્ડના આયોજક અને મેનેજિંગ ટ્રસ્ટી કપિલ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં।